તો કેમ છો મિત્રો? બધા મજામાં? મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હમણાંથી બ્લોગ ન આવતા મારા 7-8 દિવસથી, કેમ કે આપણે દશામાના વ્રત હતા અને એમાં ઉજવણાનું કામ પણ હતું અને ખેતી કામ કરીએ છીએ, એટલે હમણાં ટાઈમ નહોતો મારી પાસે. તો હવે તમને અનવર મારા બ્લોગ જોવા મળશે. અને મારી ચેનલ છે નરસિંહ વાઘેલા વિલોગ તરીકે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને આજે આપણે આવ્યા હતા મીઠાપર, જ્યાં ભેંસાસુર દાદાનું મંદિર આવેલું છે. તો આપણે એ મંદિરના તમને દર્શન કરાવો, ભેંસાસુર દાદાના પણ તમને દર્શન કરાવો. જે આપણે મંદિરે હાલમાં દરરોજ 10-15 માનતાઓ આવતી, એના બદલે અત્યારે સુનસાન પડ્યું છે. અને એ જ મંદિરના તમને આજે દર્શન કરાવવાના છે. જે આપણા દેવી પૂજક સમાજ પેલા અહીંયા જગ જાહેરાત બધું થતું, અને 4-5 ખવરીઓ ના પડે તો નાના ભાઈઓ મોટા ભાઈઓ બધાય બંધ થઈ ગયા છે. એટલે અહીંયા આપણે જનાવર ચડાવતા. તો એ જ મીઠાપર ગામમાં, જ્યાં ભેંસાસુર દાદાનો કહેવત નથી કે જ્યાં સત પૂરેલું છે, અને હજી પણ હાલમાં એનું સત છે. તો આપણા સમાજના, આપણા દેવી પૂજક ભાઈઓને એટલું કહેવાનું છે કે ભાઈ બધાય જાગો અને આ મંદિરને આપણે ચાલુ કરાવી, નાના ભાઈઓ મોટા ભાઈઓ થઈ. અને જો હમણાં આપણે ઘેરે ઘેરે ભાઈ હવે ચાલુ કરી દીધા છે ઘેરે ચડાવવાના. 3-3.5 ડગલા ભરી કાઢી અને જનાવર ચડાવી દે નાથી. તો પેલા જ્યાં લગન ચાલુ હતું તો અહીંયા બધા આવતા. હવે આ સરકારે ના પાડી તો ઘેરે ચાલુ કર્યું છે. તો મારે એ કહેવાનું કે ભાઈ ક્યાં લગન આપણે બીકી બીકી રહેવું ભાઈ. તો આવો, તમને પણ આપણે ભેંસાસુર દાદાના દર્શન કરાવું. અને એ જે ભેંસાસુર દાદાનું હાલમાં સત છે અહીંયા આપણે. અને જે ભેંસાસુર દાદા કરોડો માણસ આવતું, એના બદલે અત્યારે એ મંદિર એમનામ પીડ્યું છે. કેમ કે 2-4 ખવરિયાને લેવે આપણી સમાજ બીકી ગઈ ભાઈ. તો આપણી સમાજને એટલું કહેવાનું છે કે આ બીકે નહીં ભાઈ, આ ભેગું થાય. કેમ કે આપણે ઘરના ખૂણે ખૂણે પીડ્યા રહો તો આ મંદિરોને લાગટ તાળા લાગવાના છે. આજે આપણે આ મંદિરે તાળું લાગ્યું, તો તમે આ ભેંસાસુર દાદાનું મંદિર છે. તો અહીંયા તમે જોઈ શકો છો, કાળા અક્ષરે લખ્યું, તો તમે વાંચી શકો છો. ખેટા બકરા ચડાવે તો દાદાને પશુ બલિ ચડાવશે, તેના ઉપર પોલીસ કેસ થશે. તો આ તમે જોઈ શકો છો આ મંદિર. હજી ભેંસાસુર દાદાનું મંદિર છે. અહીંયા આપણે દરરોજની 10-15 આ માનતાઓ આવતી, એના બદલે અત્યારે તમે આ જોઈ શકો છો ભાઈ, આ સુનસાન જગ્યા પડી છે અત્યારે. તો તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ આ જગ્યામાંથી આવતું નથી. તો મારે એ કહેવાનું છે કે ભાઈ જ્યાં લગણ આપણે આ દાદાનું સત હતું ત્યાં લગણ બધા અહીંયા આવતા. અને જ્યાં આ દાદાનું અત્યારે બંધ થયું છે, તો મારે એટલું કહેવાનું છે કે આવી રીતે તમે આપણા નાના ભાઈઓ મોટા ભાઈઓ જે બેઠા રહ્યો ઘીરે ને ઘીરે, તો આજે આ દાદાનું તાળું લાગ્યું છે, તો કાલ સવારે તો ભાઈ આપણી દેવીના પણ તાળા લાગી જાય આની ઘણી. તો મારે એટલું કહેવાનું છે બધા ભાઈઓને કે ભાઈ આ તાળા બધા ઘીરે ઘીરે ન લાગે ને, એના લેવાય જાગો. તમે નહીં જાગો ને તો કાલ સવારે આપણો મઠ ઘીરે છે ને ભાઈ, નાય તાળું દેવા, નાય આપણે પછી મીઠા નિવેદ કરીને ચાલુ કરવાનું રહ્યા ભાઈ. એની કરતા નાના ભાઈઓ મોટા ભાઈનું મારું એટલું કહેવાનું છે કે આ આપણે બધા હળી મળે અને જેટલા ધારી તાલુકાના, વિસાવદર, જુનાગઢ, જે આપણે અમરેલી લગનના જેટલા ગામડા આપણા દેવી પૂજક સમાજના નાના ભાઈ મોટા ભાઈ, એને બધાને એટલું કહેવાનું છે કે જે આ અત્યારે આ દાદાનું બંધ થયું છે, તો આપણે ધારી તાલુકામાં મીઠાપર લાગતું હોય કે વિસાવદરમાં લાગતું હોય, તો આપણે આ દાદાનું ચાલુ કરાવીએ. અને જેથી કરીને આ દાદાનું અત્યારે જે સુમસાન જગ્યા પડી છે ને, એ આમ ખુશથી પેલા આ દાદાની જગ્યાએ જે આવતા ને એને હરખ થતો હોય. અત્યારે તમે જોઈ શકો છો, જો કેટલા સમયથી અહીંયા સુલું ગાળેલી હતી, એના બદલે જો ઝાડવા નખાઈ ગયા છે. અને આ તમે જો અત્યારે સુલા પણ નથી, નકર અહીંયા દરરોજ ને ભાઈ માણા ખૂટતું નહીં. અત્યારે હાલ લગ્નમાં હજી ન ખૂટતું ભાઈ, પણ આ દાદાનું અત્યારે આ બંધ થયું છે ભાઈ, એના કારણે અત્યારે બધું બંધ છે. તો મારે એટલું કહેવાનું છે કે ભાઈ જ્યાં લગન ઓલું દાદા એને હારે પતે તઈ કરોડો માણા ભેગું થતું, તો એ બધા તમે દોડીને આવતા ભાઈ. અને અત્યારે આ બંધ પડ્યું છે તો કેમ કોઈ જાગતા નથી ભાઈ?
તો મારું એટલું કહેવાનું છે કે ભાઈ તમે આ બધા જાગો, નાના ભાઈઓ મોટા ભાઈઓ, અને જે અત્યારે પાછા તમે ઘીરે ઘીરે ચડાવવાના ચાલુ કરી દીધા છે, તો પછી તો આપણે ઘીરે જ આપણે કાલાવાળા માતાજીનું આપણું બંધ થાય ભાઈ, તો આપણી કુલની દેવીના મઢ બંધ થાય કે ગમે દાદાનું બંધ થાય, તો હું આપણે ઘીરે ને ઘીરે ચડાવવાના ભાઈ? જે આપણા ગઈડિયા પેલા 4 વાગે ચડાવી દેતા એની ગણત આપણે ઘીરે ને ઘીરે ચડાવે. આપણે ગઈડિયા તો 4 વાગે ચડાવતા, આપણે તો હવે ઘીરે ચાલુ કરી દીધું. હું ઘીરે દાદા બેહાડશું, ઘીરે ને ઘીરે આપણે દેવી બેહાડશું. તો ભાઈ આપણા દેવી પૂજક સમાજને એટલું કહેવાનું છે કે ભાઈ જાગો, અને આ આપણે મીઠાપર ગામમાં જે મંદિરનું બંધ છે તો એને આપણે બધા હળી મળી અને ભેગા થઈ અને આ દાદાનું ચાલુ કરાવીએ, નકર આ કાલ સવારે બધા તાળા લાગી જાય. તો અહીંયા દાદાના દર્શન થયા છે અને અમે અહીંથી તમને નહીં દેખાય ભાઈ, પાણામાં દાદા વીઆઈ ગયા છે. તો જો અહીં નહીં હીરા તમને દેખાતો હોય તો જો આવેલા છે, આમાં ઝૂમ નહીં થાય, જાય આમ ઓલિકા નહીં તો અમે બતાવીએ તમને. તો તમે જો દાદા પણ કહે છે કે ભાઈ તમે ચાલુ કરો, તો આ ધર્મનું કામ છે. તો અમે તમને એ કહે છે કે ભાઈ આ દાદા પણ જો રાજ્યથી આવે છે, તમે આ દાદાના દર્શન કરી શકો છો. આ મીઠાપર ગામમાં આ દાદા અહીંયા અત્યારે ઝાડવા બેઠા હતા અને અમને દર્શન કરાવ્યા છે. તો વાલા તમે આપણા દેવી પૂજક સમાજને એટલું કહેવાનું છે કે જાગો, અત્યારે તમે નહીં જાગો તો કઈ જાગશો ભાઈ? તો તમને દર્શન કરાવ્યા અત્યારે તમે જોઈ શકો છો ભાઈ. જો આ જગ્યા એમને પડી છે ભાઈ. જે પબ્લિકની કેવી હતી ને, અહીં પબ્લિક હમાતું નહીં, એના બદલે આ જગ્યાઓ અત્યારે એમને પડી છે. તો જરીક આપણા દેવી પૂજક સમાજને, નાના ભાઈઓને મોટા ભાઈઓને કહે છે જાગો, કેમ કે અહીંયા દાદા અત્યારે બે છે ભાઈ, રખવાળે અહીં જોવે છે દાદા અત્યારે બે કે આ મારી જગ્યામાં જે મારા પહોળા આવતા ને એ બંધ થઈ ગયા. જ્યાં લગણ મારું હાલતું ત્યાં લગણ અત્યારે મારા પહોળા મારી સામું નથી જોતા. હાવ કરો નાના ભાઈઓ કે મોટા ભાઈઓ બધાને કહું છું. તો મારે એ કહેવાનું છે કે હું ધારી તાલુકાનો પ્રમુખ છું અને આપણે અમારી બનતી કોશિશ થાય એ અમે કરીશું. નાના ભાઈઓ મોટા ભાઈને બધાને કહેવાનું કે ભાઈ આપણે આ મંદિરનું કામ ચાલુ કરાવી, જેથી કરીને આ દાદાને જે લીલીવાડી હતી એ પાછી આ લીલીવાડી થઈ જાય. તો આ તમે જોઈ શકો છો ભાઈ. જો આ જે આપણા જેટલા બધા ભાઈઓ આવતા ને એ આ બધું તમે અત્યારે જુઓ, અહીંયા બધું ખાવા પીવાનું બધું અહીંયા હતું. અહીંયા આ જગ્યાઓ માથે સુલા થતા કે દાદાના જનાવર થતા હતા. તો હું તમને આગળ બતાવું, દાદાનો સામાન પણ તમને બતાવું. જો આ તાવા તમે જો રોજના તાવા ખાલી 8, 10, 15 તાવા હતા. આ દાદાના તાવા અહીંયા, એના બદલે અત્યારે હાવ બંધ થઈ ગયું ભાઈ. તો હું તમને બતાવું, આજે દાદાની જગ્યામાં જો આ બધા ટોપ આ જો ધોયા વગરના ભાઈ જો અહીંયા, કેમ કે અત્યારે કોઈ આવે નહીં તો અહીંયા કોણ ધોવે? જોવો અહીંયા હમણાં પડતર, અહીંયા અત્યારે એમને પીડ્યું છે, કોઈ આવતું નથી જાતું નથી. ઠામડા એમને ધોયા વગરના પીડ્યા છે. તો મારે એટલું કહેવાનું છે કે ભાઈ જે આ મંદિરનું કામ આગળ હકલતો હોય તો એ માણસને એટલું કહેવાનું કે મારો વિડીયો શેર કરજો. જે ભેસાસુર દાદાને માનતા હોય એને કે ભાઈ જે આ માણસ જે અહીંયા મીઠાપરની જગ્યામાંથી જે ભાઈ આ કામ હકવતો હતો એને મારો કોન્ટેક્ટ નંબર આમાં નાખે, જેથી કરીને ભાઈ કોન્ટેક્ટ કરો અને કાંઈ એને તમે ઓળખતા હોય તો એનો કોન્ટેક્ટ કરી અને આપણે ભેસાસુર દાદાનું મંદિરે ચાલુ કરાવવાનું છે. અને આ બધું જે અત્યારે તમે જોઈ શકો છો ભાઈ કે ભાઈ જે આગેવાન માણસ હોય એને એટલું કહેવાનું છે કે ભાઈ તમે તો આગળ નહીં રહો તો અમે તમારી યારે જોડાઈએ ભાઈ. હવે આ અમારા હાથમાં તો અત્યારે કાંઈ છે નહીં. અમે આગળ નાના ભાઈઓ કે મોટા ભાઈઓ ગમે અમારી પાસે કાંઈ, જે તમે આગળ જાગો તો અમે બધા સપોર્ટ કરીએ તમને. આ તો અત્યારે તમે જે મંદિરે હકાવાળા આગળ હતા એ જ અત્યારે શાંત થઈને બેસી ગયા. આ તમે જોઈ શકો છો ભાઈ. જો અહીંયા જે આ આગળ હકાવાળા હતા ને
આ એને આ કેમેરા પેટીયું બેટીયું બધું મૂક્યું હતું તો એ આ હકવા વાળા ગયા ક્યાં ભાઈ? જો આ તમે કેમેરા જોઈ શકો છો, જો આ કેમેરા જોઈ શકો છો તમે. આ કેમેરા મૂકવા વાળા જે દાદાને આ બધું કામ કર્યું છે એ અત્યારે ક્યાં ગયા ભાઈ? હુઈ ગયા છે. ચાલગણ ઓલો દાદાનું સત હતું તાલગણ તમે બધાએ આ દાદાને બધાએ પરસાદ લીધી અને ખમા મારી નાઈટ ને ખમા મારી કર્યા કરીને અને અહીંયા દાદાની બે માંડવો રાખતા કે દેવીને ગમે આપણે દેવી ભગવાનનું કામ રાખીને ખમા મારી નાઈટ ને ખમા મારી કર્યા, બસ એટલું જ ધૂણવાનું જ આપણે. જે દાદાની કે દેવી અડી આવે તો આપણે કોઈ નિહારવાનું નહીં, આપણે આપણું ઘર ચાલીને હાવ બેસી જવાનું. તો મારું એ કહેવાનું છે કે નાના ભાઈને મોટા ભાઈને કે ભાઈ હવે જાગો, અને કાલ સવારે તમે નહીં જાગો ને તો આજે આ એક મંદિર અત્યારે બંધ થયું છે, કાલ સવારે આપણા ઘરને આપણી કુલદેવીને બંધ થઈ જાય. આ દાદો તો જગતનો છે. તો મારે એટલું કહેવાનું છે, જો તમે કેમેરા જોઈ શકો, જો આ કેમેરા મૂક્યા છે કે નહીં, તો મારે એ કહેવાનું છે કે આ દાદાનો જે આ દાદાને માનતા હોય તો આ વિડીયો શેર કરજો. અને આપણે કોઈ એવું નથી કે ભાઈ આમાં સબસ્ક્રાઇબ કે લાઈક જોઈએ છે, પણ જે દાદાને માનતો હોય ને એ ખાલી આ વિડીયો શેર કરજો ને જે આગેવાન છે ને એની લગન પુગાડો, જેથી કરીને આ દાદાનું કામ ચાલુ થાય. અને આપણી બનતી કોશિશ છે ભાઈ, આપણે છે ને આપણી બનતી કોશિશ છે જ્યાં લગન આપણે યાર જેટલા ભાઈઓ સપોર્ટ કરશે ને એને કે આપણે જે ધારી તાલુકામાં અમારા જેટલા ભાઈઓ છે ને, નાના ભાઈઓ મોટા ભાઈ, એ તો અમે બધા તમતારા જે છે આગળ એની અરે અમે સપોર્ટમાં છીએ ભાઈ. પણ આપણે બધાને થઈને અને બધાને હું એ કહું છું કે આપણે બધાને થઈને આ દાદાનું કામ ચાલુ કરવાનું છે. આ દાદાનો અત્યારે જે એના પહોળામાં કિલો કરતા હતા ને ભાઈ, આ તમે જોઈ શકો છો, એ અત્યારે એના પહોળા અત્યારે ઘીરે બેહી ગયા. આ જગ્યામાંથી હમાતા નહીં ભાઈ, કરોડો માણસ આવતું, એના બદલે અત્યારે એમને કોઈ નથી. તમે જોઈ શકો છો અમે આ ત્રણ આવ્યા ને એ ત્રણ જ છીએ અત્યારે. તો અમારે એ કહેવાનું છે કે ભાઈ કાલ સવારે આપણે આ દાદાનું જે દેવી દાદા આ દાદાનું માનીએ તો ભાઈ આખી જગતમાં છે, આખા આપણા ભારત દેશમાં છે. આ દાદાનું સત આખે ભારત દેશમાં બધા જાણે છે કે આ મીઠા પર દાદા છે, ભેસાસુર દાદા. તો દાદાનું અત્યારે ઈ દાદાનું આપણે ઘરની માતાજી અને દાદાએ આપણે કામ કરીએ છીએ તો કાલ સવારે ના હશે તો આ તો જગતનો દાદો છે, તો આનું આપણે સારું કરશે ને તો એ દાદો આપણું સારું કરશે. લાભ તો આપણે એટલું કહીએ કે ભાઈ જ્યાં લગણા આપણી બનતી કોશિશ થાય ને ત્યાં લગણા આ દાદાનું કામ ચાલુ કરાવવાનું છે. અને અમારા જેટલા અમારા દેવી પૂજક સેવા સંગઠનના ભાઈ આપણે સુરેશભાઈ છે એને પણ અમે વાત કરીશું, જેથી કરીને અમારા બધા નાના ભાઈઓના જેટલા છે અમે બધા ટોટલ ઉભા રહેવું ભાઈ. અમે નાના ભાઈઓના જે અમારું દેવી પૂજક સેવા સંગઠન મેં હકે છે સુરેશભાઈ વાઘેલા જે આગેવાન છે એને પણ અમે વાત કરીશું. અને એની અમારી વાત તો થઈ ગઈ હતી કે આ આપણે ભેસાસુર દાદાનું મંદિર ચાલુ કરાવવાનું, પણ અમે એ કહીએ છીએ કે ભાઈ બધાય સપોર્ટ કરો, નાના ભાઈઓ કે મોટા ભાઈઓ બધાય, તો જ આ દાદાનું કામ ચાલુ થાય. નકર આ દાદાનું કામ કેવો જ નથી કે રામવાળો હતો ને તો એક હાથે તાલી નથી વેગી. એટલે મારું એ કહેવાનું છે કે જે આ દાદાને માનતો હોય એ આ વિડીયો શેર કરજો. અને આ વિડીયોમાં જે પણ આગેવાન હોય આ વિડીયો ના લગન પોગાડો એટલે એ બધા જાગે, નાના ભાઈઓ મોટા. આ દાદાનો તમે જોઈ શકો છો અહીંયા કોઈ જ વસ્તુ નથી, દીવો નથી કે અગરબત્તી નથી. જો અત્યારે અમે આવીને આ લગવી છે અહીં તમે જો, જે આ દાદાને 24 કલાક અગરબત્તી કે દીવો ન ખૂટતો, એના બદલે અત્યારે દીવો નથી અને અગરબત્તી નથી. તમે જો તો મારી સમાજને એટલું કહેવાનું છે નાના ભાઈઓ મોટા ભાઈ કે હવે જાગો ભલા માણા. જે આ ભારત દેશમાં આખો આપણા રાષ્ટ્રમાં આખો ભારત દેશ છે એમાં આખા દાદાનું અત્યારે જે નામ લેવાતું હતું, જે કાર થતી હતી દાદાની, તો ભલા માણા તમે એની વસ્તી થઈને જ્યાં લગન દાદાનું હાલ્યું ત્યાં લગન તમે એકાઈ બોલવા પણ નતું. પણ જે આ આગેવાન માણસ છે ને એને જ અમારે એટલું કહેવાનું કે આ દાદાનું કામ જે આગળ હકવતો હોય ને એને કે ભાઈ એના લગન આ વિડીયો પકડો ને એનો કોઈ કોન્ટેક્ટ થતો તો એના નંબર આ વિડીયોમાં કોમેન્ટમાં નાખજો, જેથી કરીને એ આગેવાન હાલે ને તો વાહ બીજા બધા સપોર્ટ કરે ભાઈ. નકર અત્યારે તમે જ્યાં લગન આ દાદાનું હાલતું ત્યાં લગન તો એલા ભાઈ તમે બધા કેમ કહેતા હતા કે ભાઈ અમે આગેવાન થઈ ને ઓલો કે અમે આગેવાન થઈ. જ્યાં લગન આ દાદાનું કામ હાલતું તેથી બધા એમ કહેતા હતા. એક ભાઈનો મને કોન્ટેક્ટ મળ્યો હતો, મેં ભાઈનો કર્યો તો અમારા ધારીમાં જ છે, જેના એના વડવાએ આ દાદાનું કામ ને બેહવા આ દાદાને પૂજતા અને બધું કામકાજ કરતા. પછી એ માણસને
આ એ જે આગેવાન હતા એને એ ભાઈને રાખ્યા નથી. પછી એ ભાઈનો મેં કોન્ટેક્ટ ગોત્યો હતો પણ એ ભાઈને કોન્ટેક્ટ થયો નથી. એ ભાઈને અમે કોન્ટેક્ટ કરી અને એને ગોતેલો જે આ ભેસાસુર દાદા અસલનો જે એના જૂના ગાઈડિયાઓ પૂજ્યો હતો અને એ ભાઈ હાલમાં છે. એ ભાઈનું નામ મને આવડતું નથી. એનો વિડીયો આપણે યુટ્યુબમાં છે મૂકેલો. તો એ ભાઈને મેં કોન્ટેક્ટ કર્યો હતો પણ એ ભાઈના નંબર નથી મળ્યા. અને એ ભાઈને પણ જ્યાં લગન આ વિડીયો મળે તો એ ભાઈને પણ એટલું કહેવાનું કે ભાઈ અમારે ધારી તાલુકામાં છે તો મારું ગામ છે કોઠા પીપરિયા. તો ભાઈ એને કે તમે મારો વિડીયો જોવો તો મને ગામ કોઠા પીપરિયા તમે મને ઓળખો છો પણ મને એનું નામ અત્યારે યાદ નથી એ ભાઈનું. તો એ ભાઈને આપણે કે તમે અમે આપણે નદી કાંઠે રહીએ છીએ જેથી કરીને તમે અમારો કોન્ટેક્ટ કરી શકો કે આ તમારા નંબર નાખજો. જે એના જૂના વડવાએ પૂજેલા છે આ દાદાને અને એ ભાઈ હાલમાં છે અને એના પરિવારને કોઈને ઊભું નથી રાખ્યું. અને જે આગેવાન હતા આ દાદાનું હાલતું હતું તાલગણ ખમા મારી નાતને ખમા મારી કર્યા કરતા અને અહીંયા આવીને હવે બધા નાત ગોત્રી ધૂણતા. તો હવે આ દાદાને અત્યારે બંધ થયું છે તો આપણે બધાને ભેગું થઈને ચાલુ કરાવવું પડે ભાઈ. તો બસ જય ભેસાસુર દાદા બોલો અને કોમેન્ટમાં જરા જય ભેસાસુર દાદા લખજો અને મારો જેમ બને એમ વિડીયો શેર કરજો. જય માતાજી.